અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 21મો, અધ્યાય 95મો, પ્રતિષ્ઠા સામગ્રી વિધિ કથન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું દેવાલયમાં લિંગ સ્થાપનાની વિધિનું વર્ણન કહીશ, જે ભોગ અને મોક્ષ દેનારું છે. જો ભક્તિ માટે લિંગ પ્રતિષ્ઠા કરવી હોય તો તે હર સમયે કરી શકાય છે, કિંતુ જો ભોગ સિદ્ધિના માટે લિંગ સ્થાપના કરવી હોય તો દેવોનો દિવસ ઉત્તરાયણ હોય ત્યારે તે કાર્ય કરવું જોઈએ. માઘથી લઈને 5 મહિના ચૈત્રને છોડી દેવ સ્થાપના કરવાની વિધિ છે. જ્યારે ગુરુ અને શુક્ર ઉદિત હોય તો પ્રથમ 3 કારણોમાં સ્થાપના કરવી જોઈએ. શતભિષા, ધનિષ્ઠા, આદ્રા, અનુરાધા ત્રણેય ઉત્તરા, રોહિણી અને શ્રવણ એ નક્ષત્રો સ્થિર પ્રતિષ્ઠા આરંભ કરવાને માટે મહાન અભ્યુદયકારક ગણાય છે. કુંભ, સિંહ, વૃશ્ચિક, તુલા, કન્યા, વૃષ એ લગ્ન શ્રેષ્ઠ ગણાય છે. બૃહસ્પતિ 9મા સ્થાનમાં શુભ ગણાય. 7 સ્થાનોમાં તો તે સર્વદા શુભ જ હોય છે. 6ઠ્ઠા અને 3જા સ્થાનમાં સ્થિત થવાથી શનેશ્વર, મંગલ અને કેતુ પ્રશસ્ત કહેવાય છે. શુભ ગ્રહ, કુરુગ્રહ અને પાપગ્રહ સર્વે 11મા સ્થાનમાં શ્રેષ્ઠ ગણાય છે. સિંહ, વૃષ અને કુંભ એ સ્થિર લગ્ન સિદ્ધિદાયક હોય છે. મંડપ 4 દરવાજાથી યુક્ત હોવો જોઈએ. સ્નાન મંડપ ઈશાન, પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવો જોઈએ. તેના પણ 1 અથવા 4 દરવાજા રાખવા. કુંડ સર્વ તરફથી બરાબર અને ઢળતો હોવો જોઈએ. વળી કુંડના 24મા ભાગને અંગુલ કહે છે, તેમ વિભાજન કરીને મેખલા, કંઠ અને નાભિકા નિશ્ચિત કરવી. દેવાલયને પતાકા ફરકાવી. ધ્વજ દળની ઊંચાઈ 5 હાથની રાખવી. નવરત્નોનો, 9 જાતની ઔષધિઓ, 8 પ્રકારની ધાતુઓ, 8 પ્રકારના અનાજ વગેરેનો સંગ્રહ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે અધ્યાય 96મો, અધિવાસન વિધાન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, પુરોહિતે સ્નાન કરીને પ્રાતઃકાલે અને મધ્યાહનકાલે બંને સમયમાં નિત્ય કર્મો સંપન્ન કરીને સહાયક બ્રાહ્મણો સાથે યજ્ઞ મંડપમાં પધારવું. શાંતિ આદિ દ્વારોનું ક્રમશઃ પૂજન કરે. પૂર્વમાં દ્વારપાલ, નંદી અને મહાકાલની, દક્ષિણમાં ભૃંગીને, વિનાયકની, પશ્ચિમમાં વૃષભ અને સ્કંદની તથા ઉત્તરમાં દેવી તથા ચંડની પૂજા કરવી. 2 લોક, 2 ગૃહ, 2 દ્વારપાલ, 2 નદી, 3 સૂર્ય, 1 પુત્ર, 1 વેદ, લક્ષ્મી તથા ગણેશ એટલા દેવો યજ્ઞ મંડપના પ્રત્યેક દ્વાર ઉપર રહે છે. તેઓ વિઘ્નોનું નિવારણ અને યજ્ઞનું સંરક્ષણ કરે છે. સર્વેનું પૂજન કરવું. ધ્વજોના 8 દેવો છે. વળી પ્રદક્ષિણા ક્રમથી મંડપની ભીતર ઉત્તરાભિમુખ બેસી પૂર્વવત ભૂત શુદ્ધિ કરવી. આંતરયોગ, વિશેષાર્ધ્ય, મંત્ર, દ્રવ્ય આદિ શોધન, સ્વાત્મ પૂજન, પંચગવ્ય વગેરે પૂર્વવત કરવું. આધાર શક્તિની પ્રતિષ્ઠાપૂર્વક કલશ સ્થાપના કરવી. શિવનું ધ્યાન ધરવું. ત્રણેય તત્વોનું ચિંતન કરવું. દેવોનું નામ મંત્રથી પૂજન કરવું. મૂર્તિઓનું પૂર્વવત સ્થાપન કરવું. પૂર્વમાં એરાવત હાથી પર બેઠેલા ઇન્દ્રનું ચિંતન કરવું. અગ્નિ ખૂણામાં અગ્નિદેવનું ધ્યાન ધરવું. દક્ષિણમાં યમરાજ વગેરે કલશોને વેદી પર ધર્મ આદિનું પૂજન કરવું. કુંડ નાભી પાસે બેસેલા પુરુષે ગુરુની આજ્ઞાથી કુંડના સંસ્કાર કરવા. જપ કરનારા બ્રાહ્મણે જપ કરવા. અન્ય લોકો સંહિતાનો પાઠ કરે. વેદોમાં પારંગત શાંતિપાઠ કરે. ઋગ્વેદી શ્રી સૂક્ત પઢે. ઉત્તમ ગંધ, ચંદન, પુષ્પથી પૂજન કરવું. 7, 5 કે 1 રાત સુધી તેનો નિરોધ કરવો ને તત્કાલ તેનું અધિવાસન કરવું. અધિવાસન વિના કોઈ યાગ ફલદાયક બનતો નથી. અધિવાસન સમયે દેવોને મંત્રો દ્વારા 100 આહુતિ દેવી. શિવ કલશનું પૂજન ને દિશાને બલિ દેવો. ત્યાર પછી આવે છે અધ્યાય 97મો, શિવ પ્રતિષ્ઠા વિધાન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, પ્રાતઃકાલે નિત્યકર્મ કર્યા પછી દ્વાર દેવતાઓનું પૂજન કરીને મંડપમાં પ્રવેશવું. પૂર્વોક્ત વિધિથી દેહ શુદ્ધિ વગેરેનું અનુષ્ઠાન કરવું. અષ્ટપુષ્ટિકા દ્વારા શિવલિંગની અર્ચના કરવી. ક્રમશઃ આહુતિ અર્પિત કરવીને અગ્નિદેવને તૃપ્ત કરવા. એ પછી શિવની આજ્ઞા લઈને અસ્ત્રાય ફટ ઉચ્ચારી દેવાલયમાં પ્રવેશવું અને વિઘ્નોનું અપાસરણ કરવા. અસ્ત્રાય હુમ ફટ ઉચ્ચારણ કરવું. 1 અથવા અડધા જવ કિંચિત ઈશાન ભાગનો આશ્રય લઈ આધારશિલામાં શિવલિંગની સ્થાપના કરવી. મૂળ મંત્રનું ઉચ્ચારણ કરતા તે અનંત નામધારિણી સર્વવ્યાપિની શિલાને સૃષ્ટિયોગ દ્વારા અવિચલ ભાવથી સ્થાપિત કરવી. શિલાનું પૂજન કરવું. તે પહેલાં ઉચ્ચારવું. આધાર શક્તિ, હે શિલા, તમારે હવે ભગવાન શિવની આજ્ઞાથી અહીં નિત્ય નિરંતર સ્થિરતાપૂર્વક રહેવું. પૂજન કરીને અવરોધીની મુદ્રાથી શિલાને અવરુદ્ધ કરવી. હીરા, રત્ન, ઔષધિ, લોહ, સુવર્ણ, કાસુ, હરિતાલ, ધાન, છોડ સર્વે એકત્રિત કરી મનોમન ભાવના સાથે શિવ સંબંધી મંત્રો દ્વારા એક એક કરીને કુંડમાં પધરાવી. દેવાધિદેવ મહાદેવને આસન નિર્મિત કરવું. કવચને મંત્રથી રક્ષા કરવી. દિક્પાલોને બલિ દઈ આચાર્ય આચમન કરવું. શિલા સંગદોષ માટે શિવ મંત્રથી આહુતિ આપવી. વાસુદેવને એક આહુતિ આપવી. હૃદય મંત્રથી ભગવાનને મંગલ વાદ્ય વગાડતા લઈ આવવા. દેવાલય ફરતે ફેરવીને શિવલિંગને ભદ્રદ્વારે સ્નાન કરાવવું. પછીથી દેવાલયમાં લઈ જવું. તે પછી પીઠ ઉપર દ્વારની સામે શિવલિંગને સ્થાપિત કરી વાજિંત્રો વગાડી તેમના ઉપર દુર્વાને અક્ષત ચઢાવી દેવા. સુમતિષ્ઠ નમ કહી મહાપાશુપાત મંત્રનો પાઠ કરો. પછી ગર્તમાં સ્થાપન કરવું અને કહેવું, ભગવંત આપ સ્થિર બની જાઓ.
લિંગ સ્થિર થતાં સકલ પરમેશ્વરનું ધ્યાન ધરવું. નિષ્કલીકરણ ન્યાસ કરવો. ગંધનું લેપન કરી ધૂપ દેવો. પછી પ્રાર્થના કરવી કે હે પ્રભુ, જાણે અજાણે કોઈ દોષ રહ્યો હોય તો આપ પૂર્ણ કરશો. ત્યાર પછી આવે છે અધ્યાય 98માં ગૌરી પ્રતિષ્ઠા. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું પૂજા સહિત ગૌરીની પ્રતિષ્ઠાનું વર્ણન કહું છું, સુણો. પૂર્વવત મંડપ વગેરેની રચના કરી દેવીની સ્થાપના કરવી. પૂર્વોક્ત મંત્રો અને મૃત્યુ આદિનું ન્યાસ કરી આત્મતત્વ, વિદ્યાતત્વ અને શિવતત્વ પરમેશ્વરમાં સ્થાપન કરવું. પરાશક્તિનો ન્યાસ, હોમ અને જપ કરીને પછી પિંડિકા સંધાન કરવું. સર્વવ્યાપીની પિંડિકા ધ્યાન કરીને ત્યાં રત્ન વગેરેનો ન્યાસ કરવો. એ વિધિથી પિંડિકા સ્થાપન કરી તેની ઉપર દેવીની સ્થાપના કરવી. તે દેવી પરમ શક્તિ સ્વરૂપા છે તેમના જ મંત્રથી સૃષ્ટિ ન્યાસપૂર્વક સ્થાપન કરવું. પીઠમાં ક્રિયાશક્તિનો તથા વિગ્રહમાં જ્ઞાન શક્તિનો ન્યાસ કરવો. એ પછી સર્વવ્યાપિકા શક્તિનું આહ્વાન કરી દેવીની પ્રતિમામાં તેમનું નિયોજન કરવું. પછી શિવા નામધારી અંબિકા દેવનું સ્પર્શપૂર્વક પૂજન કરવું. ઓમ આમ આરાધશક્તયે નમઃ પૂજા મંત્રો બોલવા. પછી કેસરોનું પૂજન કરવું. મંત્ર દ્વારા કર્ણિકાનું પૂજન કરવું. ક્રિયાશક્તિનું પૂજન કરવું. મંત્રોથી નાલ આદિ પૂજન કરવું. વાક આદિ શક્તિનું પૂજન કરવું. ગૌરીનો મૂળ મંત્ર જપવો. તેનાથી શિખા વગેરે પૂજન કરવું. ક્રિયાશક્તિની પૂજા કરવી. પૂર્વાદિ દિશાઓમાં ઇન્દ્ર વગેરે દેવોનું પૂજન કરવું. ઓમ સુમ શુભગાય નમઃ એ મંત્રથી શુભગાનું પૂજન કરવું. ઓમ લલિતાય નમઃ એ મંત્રથી લલિતાનું પૂજન કરવું. ઓમ હિમ કામિન્યે નમઃ ઓમ હુમ કામ માલિન્યે નમઃ એ મંત્રોથી ગૌરીની પ્રતિષ્ઠા, પૂજા અને જપ કરવાથી ઉપાસક સર્વ કંઈ પામે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 99મો સૂર્ય પ્રતિષ્ઠા. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું સૂર્ય પ્રતિષ્ઠાનું વિધાન કહું છું, સુણો. પૂર્વોક્ત રીતે મંડપ વગેરે સર્વે વિધિ સ્નાન સહિત નિત્ય નૈમિતિક કાર્યો સહિત કરવી. પ્રથમ નિર્ધારિત આસન તેમજ શૈયા સમીપે વિદ્યાને તેમજ સર્વે અંગો સહિત સૂર્યની સ્થાપના વિધિવત કરવી. ખથી શરૂ કરી તેને 5 સ્વર તે તત્વો સહિતની સ્થાપન વિધિ કરી લેવી. પૂર્વોક્ત રીતે શુદ્ધિ, પિંડિકાનું શોધન, દેશ આદિનો ન્યાસ કરી સર્વે વિધિવત કરી લેવું. ગુરુએ સમગ્ર શક્તિ સ્તોત્રથી વિધિવત ખથી શક્તિના સુધી સૂર્યની સ્થાપના વિધિ કરી દેવી. છેવટે હે સ્વામીના ઉચ્ચારણપૂર્વક શ્રી આદિત્ય નારાયણનું ધ્યાન ધરવું. સ્થાપનમાં પૂર્વોક્ત સૂર્યમંત્રનું ઉચ્ચારણ કરતા રહેવું. ત્યાર પછી આવે છે અધ્યાય 100મો દ્વાર પ્રતિષ્ઠા વિધાન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું ખૂબ જ મહત્વની એવી દ્વાર પ્રતિષ્ઠા વિધાનની રીત કહી, સુણો. ગંધમ પુષ્પમ વડે દ્વારનો પૂર્ણ સંસ્કાર વિધિ કરવો. તેમાં તેના મૂળમાં, મધ્યમાં અને અગ્રસ્થાનમાં સર્વત્ર આત્માથી લઈને તે ઈષ્ટ સુધીના ત્રણેય મહાન તત્વોનું યથાયોગ્ય રીતે સ્થાપન વિધિ કરી લેવું. સારી રીતે ત્યાં હોમ કરીને જપ કરવા. દ્વાર વસ્તુ વગેરેનું ભાવથી પૂજન અર્ચન કરવું. અનંતનો મંત્ર ઉચ્ચારી રત્ન તેમજ અન્ય દ્રવ્યોનું સ્થાપન વિધિવત કરી શાંતિ હોમ અવશ્ય કરી લેવો. ગૌ માટી, સરસવ, તલ, ગળો દુર્વાને દેવાલય સમીપે રાખવા. પછી તેને સંરક્ષણ અર્થે પ્રણવ મંત્ર ઉચ્ચારીને ઉંબરા આગળ બાંધી લેવા. પ્રણવ મંત્રના ઉચ્ચાર કરતાં કરતાં ઉત્તરના દ્વારેથી દેવાલય પ્રવેશ કરવો. વળી આત્મતત્વનો ન્યાસ કરી દેવો. શિવજીનું આકાશમાં સ્થાપન કરવું. મૂળ મંત્રના ઉચ્ચારણ સહિત મહેશનો ન્યાસ ભણવો. દ્વારે રહેલા શૈયા આદિના નામોનું ઉચ્ચારણ કરતા હોમ કરો. કોઈ પણ પ્રકારનો દોષ વિધિ કરવામાં રહી ગઈ હોય તો તેને દૂર કરવાને માટે અસ્ત્ર મંત્ર ઉચ્ચારણ કરી 100 આહુતિ અર્પિત કરવી. દિશાને બલિ દઈ બ્રાહ્મણો વગેરેને યથાયોગ્ય દક્ષિણા અર્પિત કરીને સંતુષ્ટ કરવા. ત્યાર પછી આવે છે અધ્યાય 101મો પ્રસાદ પ્રતિષ્ઠા વિધાન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું પ્રસાદ પ્રતિષ્ઠાનું વિધાન કહું છું, તે સુણો. પોતાના જ બલથી તે ચૈતન્યમય બને છે. પૂર્વેની વિધિવત સુકનાસાના અંતે સ્થાપના કરી. પંચગવ્ય, મધ, દૂધ, રત્ન, સુવર્ણ 5 દ્રવ્યો યુક્ત ઘડુલાને પ્રણવના ઉચ્ચારણ સાથે ગંધમ પુષ્પથી વિભૂષિત કરીને રાખવા. જ્ઞાની ગુરુએ આમ્રવૃક્ષના પર્ણોથી શણગારી દેવો. પૂરક તેમજ સકલીકરણ વિધિવત કરી તેનું સ્થાપન કરવું. તેને મહાદેવજીમાં બોધદાયક બનાવો. ગુરુએ રેચક વિધિ પણ કરવી. તેના ગુણોનું ચિંતન કરવું. 10 નાડી, 5 ને 13 ઇન્દ્રિયોનું પ્રણવ સાથે તેમના મંત્રોનું ઉચ્ચારણ કરી સંયોજન કરી દેવું. તેમજ શંકરને સંવરોળ જોડે સ્થાપી દેવા. અંગન્યાસ કરી રૌદ્ર મુદ્રાથી વિધિઓ કરવી. સુવર્ણ વગેરે દ્રવ્યોમાંથી પ્રગટેલ દિવ્ય પુરુષનું ધૂપ, સુગંધને પુષ્પથી અભિવાદન કરવું. મહાદેવજીનું ધ્યાન ધરવું. શિવ મંત્રના મારફતે ન્યાસ કરવો. અન્ય વિધિઓ હોમ, પ્રોક્ષણ, સ્પર્શ, જપ વગેરે પણ યથોચિત કરી લેવી. ત્રણેય ભાગના સાનિધ્યનું પ્રકૃતિમય ઘડુલામાં સ્થાપન કરી દેવું. ત્યાર પછી આવે છે અધ્યાય 102મો ધ્વજારોપણ વિધાન.
શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું શાસ્ત્રમાં જણાવ્યા મુજબનું ધ્વજારોપણ વિધાન કહું છું તે સુણો. જમીનમાં ખાડાના પ્રવેશથી ઈંટનું ચણતર હોય તો લાકડાઓનું અને પથ્થરનું ચણતર હોય તો પથ્થરનો ધ્વજ સ્થાપી લેવો. વિષ્ણુના દેવાલય માટે ચક્રમય કુંભ રાખો. મૂર્તિના પ્રમાણસરનું યથાયોગ્ય માપ લેવું. શિવશાસ્ત્ર મુજબ બીજ પૂરકથી યુક્ત કરવાની આજ્ઞા છે. ધ્વજ તેના દંડના માપ પ્રમાણે યથાયોગ્ય રાખવો. હવે જે સમગ્ર પીઠ ઉપર છવાઈ જતો હોય તે મહાધ્વજ ગણાય છે. તેનો દંડ 6, 9, 14 હાથ સુધીનો રાખી શકાય છે. દંડ વાંસનો પણ હોઈ શકે છે. સાગના લાકડાનો પણ બનાવી લે છે. મંત્રોથી શાંતિકર્મ અવશ્ય કરવું. દ્વારપાલનું પૂજન ને મંત્રનું તર્પણ કરવું. દંડનું ગુરુએ પ્રોક્ષણ કરી દેવું. જલ, માટી આદિથી સ્નાન કરાવવું. ધજા માટે સંધ્યોજાત મંત્ર ભણી શંકરની તત્વ સ્થાપના કરવી. શિવજીનું પૂજન અર્ચન કરવું. કુંડલીને જાગૃત બનાવી મંત્રો થકી કમલન્યાસ અવશ્ય કરવો. ધ્વજા ચડાવ્યા પછીથી સર્વજનોએ દેવાલયની પ્રદક્ષિણા કરી લેવી, જેથી મનવાંછિત ફલના અધિકારી બને છે. વિધિમાં રહી ગયેલ કોઈ પણ પ્રકારની ભૂલચૂક કે દોષના માટે હોમ કરવો, બલિ દેવો, ગુરુ દક્ષિણા અર્પિત કરવી. આથી યજમાન સ્વર્ગનો અધિકારી બને છે. પ્રતિમા લિંગને વેદી અને અરવાણુ પરમાણુ પ્રમાણે કરતાને ફલ પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 103મો જીર્ણોદ્વારનું વિધાન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું જીર્ણા આદિના લિંગોના વિધિવત ઉદ્ધારનો પ્રકાર કહું છું તે સુણો. જેનું ચિહ્ન મટી ગયું હોય, જે તૂટી ગયું હોય, મેલ આદિથી સ્થૂલ બની ગયો, વજ્રથી આહટ લાગી પડી હોય, તેમજ સંપુટિત બનીને ફાટી ગયેલ હોય, તથા જેના અંગો ભાંગી તૂટી ગયા હોય, એવા દૂષિત લિંગોની પિંડી તથા વૃષભનો તત્કાલ ત્યાગ કરી દેવો જોઈએ. જે લિંગ કોઈના દ્વારા ચલિત થયેલું હોય, અત્યંત નીચું થઈ ગયેલ હોય, વિષમ સ્થાનમાં સ્થિત હોય, જે કોઈ રીતે પડી ગયેલ હોય, તેવા લિંગની પુનઃ સારી માવજતથી યોગ્ય રીતે પુનઃ વિધિવત સ્થાપના કરી લેવી. તે સમયે 100 આહુતિ આપવી. જીર્ણોદ્વાર માટે દક્ષિણ દિશામાં એક મંડપ બનાવો. દ્વાર પૂજન કરી વેદી ઉપર શિવજીનું પૂજન અર્ચન કરવું. પૂર્વવત વાસ્તુદેવની પૂજા મંત્રનું પૂજન અને તર્પણ કરવું. બહાર જઈ દિશાને બલિ દેવો. સ્વયં આચમન કરવું. ગુરુ બ્રાહ્મણને ભોજન કરાવવું. ભગવાન શિવને પ્રાર્થના કરવી, હે શંભુ, આ લિંગ દોષમય છે, તેનો ઉદ્ધાર કરવાથી શાંતિ થશે એવું આપનું વચન છે, જેથી વિધિવત તેનું અનુષ્ઠાન થઈ રહેલ છે. હે શિવજી, તે માટે આપ મારી અંદર સ્થિત બનો અને અધિષ્ઠાતા બનીને કાર્ય સંપાદન કરો. મૂળ મંત્રથી 108 આહુતિ અર્પિત કરી શાંતિ હોમ પૂર્ણ સંપન્ન કરવો. લિંગને સ્નાન કરાવી વેદી ઉપર પૂજન કરવું. પછી અસ્ત્ર મંત્રથી શિવલિંગના ભૂતોને સંભળાવી દેવું. જો કોઈ ભૂત પ્રાણી અહીં આશ્રિત હોય તો પોતાની ઈચ્છા હોય ત્યાં આ સ્થાન છોડી ચાલ્યા જાય. હવે અહીં વિદ્યેશ્વર સાક્ષાત ભગવાન શંભુ નિવાસ કરશે. પાશુપાત મંત્રથી સહસ્ત્ર આહુતિ આપવી. પછી તે જીર્ણ લિંગને વાતે ગાતે પૂજન કરી જલમાં પધરાવી દે. ત્યાં ગુરુ વિધિપૂર્વક બીજા નવા લિંગની ધામધૂમથી પ્રતિષ્ઠા કરે. દેવાલયના જીર્ણોદ્વાર માટે પણ એ જ વિધિ કરવી. પ્રાચીન મંદિરનું દ્રવ્ય અથવા અન્ય શ્રેષ્ઠ દ્રવ્ય લઈ નૂતન નિર્માણ કરવું. ત્યાર પછી આવે છે અધ્યાય 104મો પ્રસાદ લક્ષણ વિધિ. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું પ્રસાદના અન્ય લક્ષણોનું વિધાન કહું છું તે સુણો. ધ્વજામાં મયુરનું ચિહ્ન ધારણ કરનારા સ્કંદ ચોકોર ક્ષેત્રના 4 ભાગ કરી એક ભાગમાં દિવાલનો વિસ્તાર રાખવો, વચ્ચેનો ભાગ ગર્ભના રૂપમાં રાખવો અને એક ભાગમાં પિંડિકા રાખવી. 5 ભાગવાળા ક્ષેત્રના અંદરના ભાગમાં પિંડિકા હોય, એક ભાગનો વિસ્તાર છિદ્રના રૂપમાં હોય અને એક ભાગનો વિસ્તાર દિવાલોના રૂપમાં લાવવામાં આવ્યો હોય. મધ્યમ ગર્ભમાં 2 ભાગ અને જ્યેષ્ઠ ગર્ભમાં પણ 2 જ ભાગ હોય તેમ કરવું. કિંતુ કનિષ્ઠ ગર્ભ 3 ભાગોથી સંપન્ન બને છે. શેષ 8મો ભાગ દિવાલોમાં ઉપયોગ કરવો. 6 ભાગો દ્વારા વિભક્ત બનેલ ક્ષેત્રમાં એક ભાગનો વિસ્તાર દિવાલના ઉપયોગમાં આવે છે, એક ભાગનો વિસ્તાર ગર્ભ છે અને 2 ભાગોમાં પિંડિકા સ્થાપિત કરવામાં આવે છે. વચમાં 1/3 પરિધિ હોય છે. ત્યાં રથ બનાવડાવો અને તેની અંદર ચામુંડ, ભૈરવ તથા નાટ્યેશની સ્થાપના કરવી. પ્રાસાદના અડધા વિસ્તારમાં ચારે તરફ બહારના ભાગે દેવો માટે 4 કે 8 પરિક્રમાઓ બનાવી. આદિત્યો પૂર્વમાં, સ્કંદ અને અગ્નિ વાયવ્યમાં પ્રતિષ્ઠિત કરવા. યમ વગેરે દેવોને તેમની દિશાએ સ્થાપવા. શિખરના 4 ભાગમાંથી 2 ભાગમાં ગુંબજ અને બીજા ભાગમાં વેદિકાને આગળમાં અમલસાર સ્થાપવી. પ્રાસાદ માટે 5 મુખ્ય ભેદ ગણાય છે. બેરાજ, પુષ્પક, કૈલાસ, મણિક ને ત્રિવિષ્ટમ. નગરોને લાટની પણ સંજ્ઞા છે. શિખરની ગ્રીવાના અડધા ભાગ બરાબર ચોટી છે. પૂર્વમાં દ્વાર રાખવું. દ્વારપાલની સ્થાપના કરવી. વેધ દોષ દૂર કરવા. મધ્યની 4 દિવાલોને ઉઠાવી પ્રાસાદથી થોડી ઊંચી રાખવી અથવા સીમાથી 2 ગણી ભૂમિ છોડી દેવી. ત્યાર પછી આવે છે અધ્યાય 105મો નગર વગેરેનું વાસ્તુ પૂજન.
શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, નગર, ગ્રામ તથા દુર્ગ વગેરે ગૃહો અને દેવાલયોની વૃદ્ધિ થાય તે સિદ્ધિ માટે 81 પદોનું વાસ્તુમંડળ બનાવી તેની અંદર વાસ્તુ દેવતાની પૂજા અવશ્ય કરવી જોઈએ. પૂર્વાભિમુખ 10 રેખાઓ 10 નાડીઓની પ્રતિકભૂતા છે. ઉત્તરાભિમુખ પ્રવાહિતા થનારી 10 રેખાઓ બીજી અન્ય છે. સૂત્રપાત કરવાથી એ રેખામયી નાડીઓ અભિવ્યક્ત થઈને ચિંતનનો વિષય બને છે. 8 દેવતા અષ્ટક છે જેમનું ચારે દિશામાં પૂજન કરવું જોઈએ. 8 દેવતાઓના વાસ્તુમંડળમાં પૂર્વ દિશાના પદોમાં પૂજન કરવું. 8 દેવતાઓની દક્ષિણ દિશામાં પૂજા કરવી. 8 દેવતાઓની પશ્ચિમ દિશામાં પૂજા કરવી તેમજ અન્ય 8 દેવતાઓની ઉત્તર દિશામાં પૂજા કરવી. એવી જ રીતે વાસ્તુમંડળના મધ્યવર્તી 9 પદોમાં બ્રહ્માજી પૂજિત થાય છે અને શેષ 48 પદોમાંથી અડધા અથવા 24 પદોમાં તે દેવતાઓ પૂજ્ય છે જે એકલા 6 પદો ઉપર અધિકાર કરે છે. બ્રહ્માજી તથા તેમના મધ્યવર્તી કોષ્ટકોમાં જે 2 પદ છે તેની અંદર આપની તથા નીચેવાળા 2 પદોમાં અપસ્વની પૂજા કરવી. તે પછીથી 6 પદોમાં મરીચની અર્ચના કરવી. મરીચી અને અગ્નિ વચ્ચે જે કોણવર્તી 2 પદો છે તેની અંદર સવિતાની સ્થિતિ છે અને તેનાથી નિમ્ન ભાગમાં 2 પદોમાં સવિત્ર તેજ અથવા સાવિત્રીની છે. તેની નીચે 6 પદોમાં વિવસ્વાન વિદ્યમાન છે. પિતૃ અને બ્રહ્માજી વચ્ચેના 2 પદોમાં વિષ્ણુ ઇન્દુ સ્થિત છે અને નીચેના 2 પદોમાં ઇન્દ્રજય વિદ્યમાન છે. તેમની પૂજા કરવી. વરુણ તથા બ્રહ્માની મધ્યવર્તી 6 પદોમાં મિત્ર દેવતાનું યજન કરવું. રોગ તથા બ્રહ્માની વચ્ચેના 2 પદોમાં રુદ્ર તેમજ રુદ્રદાસની પૂજા કરવી અને નીચેના 2 પદોમાં યમની પૂજા કરવી. પછીથી ઉત્તરના 6 પદોમાં પૃથ્વીઘરનું યજન કરવું. પછીથી મંડળની બહાર ઈશાન આદિ કોણોના ક્રમથી ચરકી, સ્કંદ, બિહારી, વિકટ, પૂતના, જંભ, પાપ રાક્ષસી તથા પીલીપિચ્છ વગેરે બાલગ્રહોનું પૂજન કરવું. આ પ્રમાણે 81 પદવાળા વાસ્તુચક્રનું વર્ણન થયું. દેવતાઓની પૂજાનું વિધાન છે. શતપથ ચક્રની મધ્યવર્તી એક શતપથ મંડપ પણ હોય છે. તેની અંદર પણ પૂર્વવત 16 પદોમાં બ્રહ્માજીનું પૂજન કરવું જોઈએ. બ્રહ્માજીના પૂર્વ આદિ દિશાઓમાં સ્થિત મરીચી, વિવસ્વાન, મિત્ર તથા પૃથ્વીધરની 10 પદોમાં પૂજા વિધાન છે. હવે હું યજ્ઞ વગેરે માટે જે મંડપ હોય છે તેનું સંક્ષેપમાં ક્રમશઃ વર્ણન કહું છું, જે તમે ધ્યાનથી સુણો. પ્રથમ તો 30 હાથ લાંબો અને 28 હાથ પહોળો મંડપ શિવજીનું આશ્રય સ્થાન બને છે. 19 હાથ લાંબો અને 17 હાથ પહોળો મંડપ શિવ સંજ્ઞક કહેવાય છે. 18 હાથ લાંબા તથા 15 હાથ પહોળા મંડપને સાવિત્ર સંજ્ઞાવાળો કહેવાયો છે. અન્ય ગૃહોનો વિસ્તાર આશિક હોય છે. દિવાલને માટે જે સૂતથી માપ નિશ્ચિત થયેલ છે તેની બરોબર જ તેની સામે પૂરતી ભૂમિ પણ હોવી જોઈએ. શ્રીજય નામના દેવાલયમાં જો દ્વારથી હોય છે તેના અંદર વીથીનો પૃષ્ઠભાગ હોતો નથી. વીથીના પાર્શ્વભાગોને દ્વારવીથીમાં થોડા ઓછા કરવામાં આવે તો તેનાથી ઉત્પન્ન થનારા દેવાલયની પણ ભદ્ર સંજ્ઞા જ બને છે. ગર્ભના વિસ્તારની ભાંતિ જ વીથિકાનો પણ વિસ્તાર હોય છે. હવે અન્ય સાધારણ ગૃહો બાબતમાં ખૂબ વિગતે સાંભળો. ગૃહનું એવું સ્વરૂપ હોય કે તે સર્વેની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનાર હોય. તે ક્રમશઃ 1, 2 કે 3, 4 અને 8 ખંડોથી યુક્ત હોય છે. એક ખંડવાળા ગૃહનું મુખ્ય દક્ષિણ ભાગમાં બને છે અને તેનો દરવાજો ઉત્તર તરફનો હોય છે. જો 2 ખંડવાળું બનાવવું હોય તો પશ્ચિમ અને પૂર્વમાં બનાવવું અને તેનું દ્વાર આમને સામને એટલે કે પૂર્વ પશ્ચિમનું રાખવું. 4 ખંડોવાળું ગૃહ 4 દ્વારો અને અલનિંદાઓ યુક્ત હોવાના કારણે સર્વતોમુખ હોય છે. ગૃહ સ્વામીના માટે કલ્યાણકારી હોય છે. પશ્ચિમ દિશાની તરફ 2 ખંડો હોય તો તે કલ્યાણકારી હોય છે. પશ્ચિમ દિશાની તરફ 2 ખંડો હોય તો તે દ્વિશાલ ગૃહને યમ સૂર્યક કહેવાય છે. પૂર્વ તથા ઉત્તરની તરફ ખંડો હોય તો તે ગૃહની દંડ સંજ્ઞા કહેવાય છે. તેમજ પૂર્વની તરફ 2 ખંડો હોય તો તે ગૃહ વાત સંજ્ઞક કહેવાય છે. જે 3 ખંડવાળા ગૃહમાં પૂર્વ દિશાની તરફ ખંડ ન હોય તેને સુક્ષેત્ર કહેવાય છે. તે બુદ્ધિદાયક હોય છે અને વૃદ્ધિ કરનારું ગણાય છે. 3 ખંડવાળું ઘર પરમ સમૃદ્ધિ આપનારું હોય છે. જો દક્ષિણ દિશામાં કોઈ ખંડ ન હોય તો તે ઘરને વિશાળ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. તે કુલ ક્ષયકારી તથા અત્યંત લાભદાયક હોય છે. જે ગૃહમાં પશ્ચિમ દિશામાં ખંડ ન બન્યા હોય તે વિશાળ ગૃહને પક્ષઘ્ન કહે છે. તે પુત્ર માટે હાનિકારક તથા ઘણા શત્રુઓનું ઉત્પાદક હોય છે. હવે હું પૂર્વાદી દિશાઓના ક્રમથી ધ્વજ આદિ 8 ગ્રહોનું વર્ણન કહું છું, જે તમે ધ્યાનથી સાંભળો. ધ્વજ, ધૂમ, સિંહ, શ્વાન, વૃષભ, ગધેડો, હાથી અને કાક એ 8 ગૃહોના નામ છે. પૂર્વ દિશામાં સ્નાન અને અનુગ્રહ માટે ઘર બનાવવું. અગ્નિકોણમાં તેનું રસોઈઘર હોવું જોઈએ. દક્ષિણ દિશામાં રસક્રિયા તથા શયનના માટે ઘર બનાવવું જોઈએ. નૈઋત્ય કોણમાં શાસ્ત્રાગાર રાખવું. પશ્ચિમ દિશામાં ધન, રત્ન આદિ માટે કોષાગાર બનાવવું. વાયવ્ય કોણમાં સમ્યક અન્નાગાર, અન્નની કોઠીઓ વગેરે સ્થાપિત કરી લેવી. ઉત્તર દિશામાં ધન તથા પશુઓને રાખવા તથા ઈશાન કોણમાં દીક્ષા માટે ઉત્તમ ભવન બનાવવું. ગૃહ સ્વામીના
હાથમાંથી માપેલા ગૃહનો જે પિંડ છે તેની લંબાઈ પહોળાઈ હસ્તમાપને 3 ગણા કરી તેને 8થી ભાગવું. જે ભાગ કર્યા પછી જે શેષ હોય તે અનુસાર એ ધ્વજ આદિ આપસ્થિત બને છે. 2, 3, 4, 6, 7 અને 8 શેષ બચે તો તેના અનુસાર શુભાશુભ ફળ જાણો. જો મધ્ય અને અંતિમમાં ગૃહની સ્થિતિ બને તો તે ગૃહ સર્વનાશકારી બને છે. જેથી કરીને 8 ભાગોને છોડી 9મા ભાગમાં જ મંડપ બનાવવું ઉત્તમ માનવામાં આવે છે. તેની લંબાઈને પહોળાઈ એક સરખી રાખવી અથવા પહોળાઈથી લંબાઈ 2 ગણી રાખવી. પૂર્વથી પશ્ચિમની તરફ તથા ઉત્તરથી દક્ષિણની તરફ બજારમાં જ ગૃહ પંક્તિ જોવા મળે છે. એક ભવન માટે પ્રત્યેક દિશામાં 8 દ્વાર હોઈ શકે છે. એ 8 દ્વારોના ક્રમશઃ ફળ અલગ અલગ જણાવેલ છે. ભય, નારીની ચપલતા, જય, વૃદ્ધિ, પ્રતાપ, ધર્મ, કલહ તથા નિર્ધનતા એ સર્વ પૂર્વવર્તી 8 દ્વારોમાં અવશ્યંભાવી ફળ છે. દાહ, દુઃખ, સુહૈનાશ, ધનનાશ, મૃત્યુ, ધન, શિલ્પજ્ઞ, જ્ઞાન તથા પુત્રની પ્રાપ્તિ એક દક્ષિણ દિશાના 8 દ્વારોના ફળ છે. આયુ, સંન્યાસ, સસ્ય, ધન, શાંતિ, અર્થનાશ, શોષણ, ભાગ એવમ શક્તિની પ્રાપ્તિ એ પશ્ચિમ દ્વારના ફળ છે. રોગ, મદ, આરતી, મુખ્યતા, અર્થ, આયુ, કૃશતા અને માન એ ક્રમશઃ ઉત્તર દિશાના દ્વારનું ફળ છે. હવે હું વિશાળ ગૃહનું ફળ કહું છું, જે તમે ચિત્ત દઈને સાંભળો.